વડોદરાનું વડસર ગામ પાણીમાં ગરકાવ. વડસરથી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વડસર, કલાલી અને તલસટ તરફનો માર્ગ બંધ. સતત 5મા દિવસે પણ વડસર ગામ હાલમાં જળમગ્ન છે. વડોદરાના શહેરમાંથી તો પરિસ્થિતિ થાળે પડી રહી છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલા છે. વડસર ગામના આ દ્રશ્યો કે જ્યાં કલાલી, તલસટ તરફ જવાના માર્ગ હાલમાં બંધ છે. આ વિસ્તારમાં મગરોનો ભય પણ સતાવી રહ્યો છે. સતત 5મા દિવસે પણ આ ગામમાં જળમગ્ન જેવી હાલત જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં પૂરનો આજે 6થો દિવસ છે. 6થા દિવસે પણ હાલ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. વિવિધ વિસ્તારો પાણીમાં હજુ પણ ગરકાવ છે. અને આ વડસર વિસ્તાર છે કે જ્યાં વડસર ગામ, તલસટ અને કલાલી તરફ જવાના માર્ગો પર અહીંયા પાણી ભરાયેલા છે. લોકો અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હવે આર્મી કે પછી ફાયર બ્રિગેડનો સહારો અહીંયા લેવો પડે તેવી સ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ છે. અને લોકો અહીંયા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે બાઇક લઈને જઈ શકે છે, પરંતુ હજુ પણ જેટલા અંદર જઈએ ત્યારે અહીંયા હજુ પણ પાણી ભરાયેલા છે. અને સાથે અહીંયા મગરોનો પણ ડર રહેલો છે. નિત્યમાં અહીંયા રોજ મગરો પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આર્મીની ટીમોએ ગતરોજ અહીંયા મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કર્યા હતા, મદદ પણ પહોંચાડી હતી. પરંતુ હવે જ્યારે વડોદરા શહેરમાં જનજીવન થાળે પડવાની શરૂઆત થઈ છે, ત્યારે હજુ પણ જે વડસર ગામનો જે વિસ્તાર છે ત્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી. અને તેને લઈને હજુ પણ 1 થી 2 દિવસ વડસર ગામને આ પૂરની સ્થિતિમાંથી બહાર આવતા લાગી શકે છે. કેમેરા પર્સન નિકેશ વડાલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ.